આ સ્થિતિ વરસાદને લઈને જોવા મળી રહી છે। ગુજરાતની શરૂઆત હવે સૌથી રાહત આપતા સમાચારથી કરીએ। વરસાદ ખેંચાયો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે। ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ છે। જેસરમાં ભારે વરસાદને કારણે હાઈવે બંધ થયો છે। દેપલાથી જેસર ગામ વચ્ચેના માર્ગ પર પાણી ભરાયા છે। વરસાદના પાણીના કારણે 2 વીજ પોલ પણ ધરાશાયી થયા છે। ભાવનગરના ગ્રામીણ પંથકમાં ધોધમાર મેઘ જમાવટ જોવા મળી। ખાસ તો જેસર તાલુકામાં ભારે વરસાદ પડ્યો। ભારે વરસાદને કારણે અહીં હાઈવે પાણીમાં ગરકાવ થયો। દેપલથી જેસર ગામ વચ્ચેના માર્ગ પર વરસાદના પાણી ભરાઈ જતા હાઈવે સંપૂર્ણપણે બંધ થયો છે। જેસરથી દેપલ અને ગારિયાધારને જોડતો આ માર્ગ છે કે જ્યાં પાણી ભરાયું છે। વરસાદના પાણીને કારણે 2 વીજ પોલ પણ ધરાશાયી થયા છે। વરસાદના પાણી રોડ પર ભરાઈ જવાને કારણે વાહન ચાલકો પણ અટવાયા છે। બીજી તરફ ગામડાઓમાં સારા વરસાદથી ખેડૂતો ખુશ છે। જેસર તાલુકાના જૂના પાદર, વીરપુર, સેવડીદર સહિતના અનેક ગામોમાં વરસાદ થયો છે। તો તળાજા તાલુકાના ગામો કુંડેલી, સાંગણા, દેવળિયા અને ઠળિયા ગામમાં વરસાદ વરસ્યો છે। વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।